ક્યારેક જાજો વૃદ્ધાશ્રમમાં હિંડોળા ખાટે ઝૂલતા ઈ બા ને દાદા ધોળા વાળ થઈ ગયેલા હોય એની બાજુમાં બેસી એની આરે અડધો કલાકનો સમય વિતાવી અને પછી ચવાણું પેંડાઓ નાસ્તો કરાવીને નીકળતા પૂછજો કે બાપા ઘરે આવું છે? તમને સંતાનોની કિંમત શું હોય એની સમજાઈ જાય ભલા મારા. ક્યારેક જાજો અનાથ આશ્રમમાં આવા ઢીંગલાઓ રમતા હોય ને એને 5 રૂપિયાની 25 રૂપિયાની ચોકલેટ ખવડાવજો, માથા ઉપર હાથ ફેરવજો અને પછી કહેજો કે બેટા ઘરે આવવું છે? તમને મા બાપની કિંમત શું હોય એની સમજાઈ જાય. સાહેબ મકાન નથી કે રિનોવેટ થઈ જાય, મોબાઈલ નથી કે અપડેટ થઈ જાય, આ માવતર છે યાર. આ જેવા છે ને એવા જ રહેશે. સ્વીકારો તો મનોબળ વધી જાય, સ્વીકારો તો દુનિયા બની જાય. અત્યારે નથી ગમતું આપણને એનું હાઇજીન દોસ્તાર. એને ડાઇનિંગ પર ખાતા નથી આવડતું, એને દાળ ભાત બરાબર જમતા નથી આવડતું, સૂપ પીતા નથી આવડતું. આપણને થાય છી મોટે હાઇજીન. ભૂલી ગઈ? 2 વર્ષની હતી ને તને ચાવતા નહોતું આવડતું. પેલો ભાતનો દાણો ચાવીને મોઢામાં એણે મૂક્યો તો આ થતું નથી એટલે મનોબળ નબળા થઈ ગયા છે સાહેબ. ગોષ્ઠી થાય તો મનોબળ મજબૂત થઈ જાય.